છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસોએ સ્વિફ્ટ ગાડીમાં લઈ જવાતો ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે 5,68,500નો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીને પકડી પાડવામાં આવેલો છે। છોટાઉદેપુર જિલ્લો એ ગુજરાતનો છેવાડાનો જિલ્લો છે। છોટાઉદેપુર જિલ્લાને અડીને આવેલ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ છે। ગુજરાતમાં દારૂબંધી હોય અને મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં દારૂબંધીની છૂટ હોય, જેથી બુટલેગરો પરપ્રાંતથી દારૂ લાવી અને છોટાઉદેપુર રહી ગુજરાતમાં દારૂ પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોય છે, પરંતુ છોટાઉદેપુર પોલીસ તેઓના પ્રયત્નોને નિષ્ફળ બનાવે છે। એવો જ એક પ્રયત્ન છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસોએ નિષ્ફળ બનાવ્યો છે। છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસોને બાતમી હકીકત મળી હતી કે એક સ્વિફ્ટ ગાડીમાં ભારતીય બનાવટનું વિદેશી દારૂ ભરી અને છોટાઉદેપુર રહી તેજગર રહી પાવી જેતપુર તરફ જવાની છે તેવી બાતમી હકીકતના આધારે તેજગર રોડ પર વોચ રાખી બાતમીવાળી ગાડી આવતા દેખાતા તેને ઊભો રાખવાનો ઇશારો કરતા તેઓ પોતાની ગાડી ઊભી રાખેલ ન હતી અને જેતપુર તરફ ભાગવા લાગેલ હતો। છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસોએ દારૂ ભરેલી ગાડીનો પીછો કરતા આખરે જેતપુર એસટી ચોક પાસેથી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસોએ તે ગાડીને ઝડપી પાડવામાં આવેલ છે। જે ભારતીય તે ગાડીની અંદર તપાસ કરતા તેની અંદર ભારતીય બનાવટના વિદેશી દારૂના નંગ 1550 હતા, જેની કિંમત 2,63,500, સુઝુકી કંપનીની સ્વિફ્ટ ડિઝાયરની કિંમત 3 લાખ અને મોબાઈલની કિંમત મળી કુલ મુદ્દામાલ 5,68,500નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી હિતેશભાઈ દેસિંગભાઈ રાઠવાની ઝડપી પાડવામાં આવેલ છે અને પકડવાનો બાકી જે ફરાર થઈ ગયેલો ઇસમ છે તે ગુલિયાભાઈ ફુલસિંગભાઈ રાઠવાને પકડવાના ચક્રો ગતિમાન છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરવામાં આવેલા છે। હાલ તો આ કેસને છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસોએ જેતપુર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલો છે। જેતપુર પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ ગુનો દાખલ કરી અને આગળની તપાસ જે છે તે હાથ ધરવામાં આવેલી છે। આ છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો દ્વારા વિદેશી દારૂ પકડી પાડવામાં આવતા બુટલેગરોમાં ક્યાંક ને ક્યાંક ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે।